સુરત હાલ પોલીસ કમિશનર વિહોણું છે. જોકે તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉપાડેલી નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ તેમની નિવૃત્તિ સાથે જ બંધ થઈ ગઈ હોય તેમ લાગે છે. શહેરના યુવાનો ફરી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે. સુરત પોલીસે આવા જ એક યુવાનને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. આ યુવાન જીન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યો હતો. 29 વર્ષીય ધર્મ સંજય કુમાર વાનાવાલાને અલથાણના ધીરસન 4 રસ્તાથી ભેસાણ પાંડેસરા તરફ જતા રસ્તે સ્ક્વેર 1 કોમ્પ્લેક્સ પાસેથી પકડ્યો છે. ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલી સાઈ મોહન રો હાઉસ સોસાયટીમાં રહે છે. ધર્મ 20મી માર્ચની રાત્રે અલથાણથી કારમાં પાંડેસરા તરફ જતો હતો ત્યારે 11 કલાકને 10 મિનિટ આસપાસ પોલીસે તેને પકડ્યો હતો. ધર્મના જીન્સના ખિસ્સામાંથી પોલીસને 13 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 1,30,000 થાય છે. ધર્મના ગજવામાંથી પોલીસે નાનો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાંટો, ડિસેમર ડ્રગ્સ પેકિંગમાં વપરાતી ઝીપ બેગ પણ મળી આવી હતી. ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તાત્કાલિક તેને અટકાયતમાં લઈ પૂછપરછ કરી હતી. આરોપી ધર્મ વાનાવાલાએ પોતે ભાઠેના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની હકીકત પોલીસે જણાવી હતી. પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાથી ધર્મ પાનવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ કબજે લઈ ધર્મની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.